સ્વામિનારાયણ સાક્ષાદ અક્ષર પુરુષોત્તમ સર્વેભ્ય પરમં શાંતિમ આનંદમ સુખમર્પયેત. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. શ્રી પ્રમુખ સ્વામી મહારાજની જય. શ્રી મહંત સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની આજ્ઞા અને આશીર્વાદથી આપણે બધાએ નિત્ય પ્રાતઃ કથાનો લાભ લઈ રહ્યા છીએ. આજે આપણા માટે ફેબ્રુઆરી મહિનાની 27મી તારીખ અને મંગળવારનો પરમ માંગલિક દિવસ છે અને 1169મી સભા થાય છે. અને કહત હૈ સહજાનંદ વિષય ઉપર 820મો દિવસ થાય છે. ભગવાન સ્વામિનારાયણ ગઢડા પ્રથમ પ્રકરણના 55મા વચનામૃતની અંદર સદગુરુ મુક્તાનંદ સ્વામીએ પૂછેલા પ્રશ્નનો જવાબ આપતા કહે છે કે અશુભ એવા જે દેશ કાળ ક્રિયા અને સંગ તેને યોગે કરીને વર્તમાનની અંદર અને ભજન સ્મરણનો દ્રઢાવ રહેતો નથી. આપણે બધાએ જાણીએ છીએ કે જ્યારે જ્યારે ઋતુ ચેન્જ થતી હોય ત્યારે બહાર દેખાય નહીં, પણ વાયરલ ઇન્ફેક્શન તો લગભગ બધાને થતું હોય છે. અને એની અંદર અલગ અલગ પ્રકારે કોઈકને ગળાનું થાય, કોઈકને નાકનું થાય, ક્યારેક વળી ઝાડા ઉલટીનું પણ થાય. એ બધું થાય છે ત્યારે ડોક્ટરોને બધાને ખબર પડે છે, એટલે એ પ્રકારની દર્દીને દવા આપે છે. જેમ સંતો વાત કરે છે ને કે ખેતરની ચારે બાજુ વાડ કરેલી હોય, પણ એની અંદર મોલાત ઊભી હોય, એની ઉપરના સરસ મજાના મીઠા અને કૂણા ડોકા પશુએ ખાધા હોય, તો ખેડૂત પોતે વિચાર કરે કે ચારે બાજુ આટલી સરસ મજાની ઘાટી ગાઢ વાડ છે અને આવ્યા ક્યાંથી? અને તપાસ કરતા ખબર પડે કે અહીંયા તો સીંડું પડેલું છે. એટલે તરત જ પછી કહેવાય છે કે એને બંધ કરવાનો પ્રયત્ન કરે. એમ જીવનની અંદર પણ આપણે બધાએ જાણીએ છીએ કે આધ્યાત્મિક માર્ગની અંદર આપણે આવ્યા છીએ ત્યારે તે વખતે આપણા જીવની અંદર ભજન સ્મરણ અને એક વર્તમાનનો એક દ્રઢાવ નથી રહેતાનું કારણ શું? એટલે સંતો વાત કરે છે ને કે કારણ પકડાઈને તો પછી એની કોઈ પણ પ્રકારે કરીને એની દવા મળે, પણ કારણ જ ન પકડાતું હોય તો પછી વારાફરતી જુદી જુદી અલગ અલગ કંપનીની અને અમુક જેને કહેવાય ને કે એવી દવાનો ઉપયોગ કરાવે અને એમાં જો સારું થઈ જાય તો ઠીક છે. જ્યારે આધ્યાત્મિક માર્ગની અંદર તો વર્તમાન અને ભજન સ્મરણનો જે દ્રઢાવ કેમ રહેતો નથી, એવું સદગુરુ મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું. ત્યારે મહારાજ પોતે કહે છે કે આ 4 જણા જે અશુભ હોય દેશ કાળ ક્રિયાને સંગ, એને યોગે કરીને રહેતો નથી. વિશેષ તો આપણે જાણીએ છીએ કે દેશ કાળ અને ક્રિયા તો છે, પણ જ્યારે વ્યક્તિને જીવનની અંદર સંગ એક
નરસાનો બની જાય છે, નરસાની સાથેનો સંગ થાય છે, ત્યારે જરૂર એના જીવનની અંદરથી એ દ્રઢાવમાંથી પડી જાય છે. જેમ આપણે જાણીએ છીએ કે એક કરંડિયાની અંદર 50 કેરી સરસ મજાની અંદર ઘાસ મૂકીને ભરી હોય અને ઉપરથી કંતાનને બરાબર સીવીને પેક કરી દીધું હોય, પરંતુ જ્યારે કરંડીઓ ખોલીએ ત્યારે એમાં એક કેરી વચ્ચોવચ મોઢાથી ચાંદું પડ્યું હોય, પાછળ ચાંદું પડ્યું હોય, સાઈડમાં ચાંદું પડ્યું હોય, એટલે કહેતા કે બગડેલી હોય. તો કેરીનો કરંડિયો ખોલનાર વ્યક્તિ એ કેરી બગડેલી કેરીને તરત જ કાઢી લે છે. ભલે વજનની અંદર આવી છે, પૈસા દીધા છે, પણ છે તો બગડેલી ને. એટલે એના કારણે કરીને જો એને રહેવા દે તો નીચે ઉપર આજુબાજુ જેટલી કેરીઓ હોય બધાને બગાડે. એટલે સંગ છે ને સારાનો હોય તો એના કારણે કરીને એના જીવનની અંદર એને બળ અને પ્રેરણા મળે. અહીંયા આગળ આપણે વિચાર એ કરવાનો છે કે સારાનો સંગ એટલે સત્પુરુષનો સંગ. પરમ એકાંતિક ગુણાતીત સંતના સંગની અંદર જો આપણે બરાબર મન કર્મ વચને કરીને રહ્યા હોઈએ તો, નહીતર તો મહારાજ વચનામૃતની અંદર 44માં કહે જ છે કે મહારાજ કે અડધો તમે અમારો સંગ કરો છો ને અડધો જગતનો કરો છો. અને એટલે જ સંતોએ કીધું ને કે ભાંડ ભવાઈને ભૂંગળ વાગે ત્યાં પણ તૈયાર થાય. અને ભગવાનની કથા વાર્તા થતી હોય ત્યારે હરે હરે કરે, અને વળી પાછું આવું કંઈક પ્રકારનું નાટક રમાતું હોય તો એની અંદર પણ પાછો એટલો જ ઉત્સાહથી જોડાઈ જાય તો એને એકેય બાજુથી કોઈ પણ પ્રકારનું સુખ રહે નહીં. એટલે એટલા માટે સંગ એવા પરમ એકાંતિક સત્પુરુષનો કરીએ તો પછી એના કારણે કરીને કદાચ માનો કે અશુભ દેશ હોય અથવા તો અશુભ કાળ પણ હોય, અશુભ ક્રિયા પણ હોય. આપણે જાણીએ છીએ કે હમણાં 2 વર્ષ પહેલાના સમયની અંદર અશુભ કાળ સમગ્ર વિશ્વને વિશે વ્યાપી ગયો, જેને આપણે કહીએ છીએ કોરોનાનું બહુ મોટું જબરજસ્ત વાવાઝોડું આવેલું. એક દુનિયાનો એક પણ દેશને બાકી મૂક્યો નહીં. હવે આપણે જાણીએ તો માનો કે કદાચ એવો અશુભ કાળ આવ્યો, પરંતુ સંગ બરાબર હોય તો એક અશુભ કાળની અંદર તો આપણે જાણીએ છીએ કે ઘણું બધું માનવ મહેરામણ એ મૃત્યુને આરે આવીને પહોંચ્યું. ન તો એના વાલીઓને મળવા દેવામાં આવે, ન તો એના સગા સંબંધીને અગ્નિ સંસ્કારનો અગ્નિદાહ આપવામાં આવે, એવી વિપરીતતા આવી ગઈ હતી. પરંતુ તેવા સંજોગોની અંદર પણ આપણને આવા પરમ એકાંતિક સત્પુરુષની પ્રાપ્તિ થઈ હતી તો એમના સાથે આપણી આત્મબુદ્ધિ હતી ને એટલે આપણે એટલું જ મનથી વિચારતા કે આપણે તો પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ ભગવાન સ્વામિનારાયણના શરણે બેઠા છીએ અને આવા પરમ એકાંતિક સત્પુરુષ આપણને પ્રાપ્ત થયા છે. હશે આપણા એકલાને ત્યાં ક્યાં થયું છે? ઘણી બધી જગ્યાએ તો આપણે જાણીએ છીએ કે એ 2-5 દાડાના ગાળાની અંદર પતિ પત્ની પણ આ પ્રમાણે કહેવાય છે કે કોરોનાની ઝપટમાં આવી ગયા. પણ સંતની સાથેનો પ્રીતિનો નાતો હતો ને એટલે જેમ આપણે અહીં આગળ મહેસાણાની અંદર જ વીરચંદભાઈ પટેલ કરીને બાળ સંયોજક તરીકે વર્ષોથી સેવા કરતા સરવાવાળા મોતીભાઈના સગા થાય અને એમના થકી જ એમને સત્સંગ થયેલો અને બહુ નિષ્ઠાવાળું પરિવાર. તો એમના એ વખતના સમયની અંદર એમના ધર્મપત્નીને ત્યાં આટલાદરાની અંદર આપણે તાત્કાલિક ધોરણે બધી જ પ્રકારની વ્યવસ્થા થઈ રહે એ પ્રકારની હોસ્પિટલ ઊભી કરેલી.
અને ત્યાં દાખલ એમણે કરેલા. અને કોરોના એનું તો કામ કરે જ છે, જેને કઠણ કાળ કહેવાય. તો એ ધામમાં ગયા તો એમના વિરચંદભાઈને ખબર પડી કે મારા પત્ની ધામમાં ગયા છે. એટલે એને મનની અંદર થયું કે જેવી મહારાજની ઈચ્છા, ભગવાનને અત્યાર સુધી અમને બંનેને સાથે રાખવા હશે તો રાખ્યા. અને ત્યાં તો વળી 2-3 દિવસ થયા અને એમને પણ કોરોનાની અંદર ત્યાં જ દાખલ કરેલા હતા. એ પણ ધામમાં ગયા. અને એમનો એકનો એક દીકરો જિગ્નેશ, એને સંતોએ વાત કરી ત્યારે એ જિગ્નેશે કહ્યું કે સ્વામી જેવી ભગવાનની ઈચ્છા. એટલે આપણે જાણીએ છીએ કે કઠણ કાળ હોય ત્યારે પણ જો આવા સત્પુરુષના સંગમાં હોય ને તો સ્વામી કહે છે કે એને વાંધો આવતો નથી. પણ સત્પુરુષનો સંગ ન હોય તો પછી દુનિયા તો આપણે જાણીએ છીએ કે ન જેવી બાબતની અંદર રોકકળ કરી કરીને એ દિવસો પસાર કરે. અરે રે અમને મૂકીને ગયા, હવે અમારું શું, અમારો આધાર ચાલ્યો ગયો, અમારું શું. આ જ પ્રકારનું એ મનની અંદર વિચારો રહ્યા કરે અને હખે બેહી ન શકે, હકે ખાવું પીવું હોય તો ખાઈ પણ ન શકે. પણ આ બધાની અંદર કઠણ કાળ હોય કે કઠણ દેશ હોય, એવા દેશોની અંદર પણ આપણે જાણીએ છીએ કે આપણા બધા સત્સંગી બંધુ સત્પુરુષના યોગે કરીને એ વર્તમાનની અંદર પણ દ્રઢાવ છે અને ભજન સ્મરણ પણ એટલું જ કરે છે. અમેરિકાની અંદર ત્યાં મહંત સ્વામી મહારાજની સાથે જ્યારે અમારે બોસ્ટન જવાનું થયું અને ત્યારે સ્વામી પોતે જમવા બિરાજમાન હતા અને તે વખતે કાર્યકર્તાઓ પોતાના સત્સંગ મંડળનો રિપોર્ટ આપતા હતા. અને ત્યારે તે વખતે આપણે જાણીએ છીએ કે અમેરિકા આમ સમૃદ્ધ, પૈસે ટકે કરીને, રોડ રસ્તાએ કરીને, પણ વિષય ભોગની તો જબરજસ્ત ચાકમ જોડ ઉડે. એવા સમયની અંદર આપણા કાર્યકર્તાઓ અથવા તો આપણા સત્સંગીઓ એ કેટલું જબરજસ્ત અંતરની અંદર ભજન સ્મરણનો દ્રઢાવ થયો હશે કે જેના કારણે કરીને 200, 250 માઇલ દૂર રહેતા હોય ત્યાંથી પણ પોતે ગાડી લઈને એ સમયસર રવિવારની સભામાં આવે. ત્યાં પણ એવું તો નહોતું બનતું કે દર રવિવારે સંતો હોય. ક્યારેક સંતો હોય, આવ્યા હોય તો, ના હોય તો કાર્યકર્તાઓ કથા વાર્તા કરે અને એ સાંભળે. આમાં શું છે કે એ પ્રકારે કરવું ને એ ભજન છે અને એની અંદર પણ આપણું સ્મરણ આવી જાય છે. એની દ્રઢતા, એવી દ્રઢતાના કારણે કરીને એમણે કાર્ય કર્યું. જેમ આપણે જાણીએ છીએ કે કેનેડાની અંદર ભગવાનજીભાઈ માંડવિયા પોતે યોગીજી મહારાજ અને પ્રમુખ સ્વામી મહારાજની કૃપાથી ત્યાં ગયા ત્યારે બાપાએ આજ્ઞા કરેલી કે તમારે અહીંયા આગળ રવિ સભા કરવી. તો ડિરેક્ટરી ગોતીને એની અંદરથી જેટલા ગુજરાતી સરનેમ વાળા નામ અને મોબાઈલ ટેલિફોન નંબર મળે એમને ફોન કરે, એનું એડ્રેસ લે, આ પ્રમાણે આપણે ભેગા થવાનું છે, આ તમને હું લેવા આવીશ. આટલી બધી દ્રઢતા એમના અંતરની અંદર પોતાને યોગી મહારાજનું વચન પાળવાની. આપણે ઘણા બધાને આપણે કહીએ જ છીએ, પણ આપણું વચન છે ને ઘણી વખત ક્યાંક સંતો તો કીધા કરે, પણ સત્પુરુષનું એક વચન જ્યારે અંતરની અંદર લાગી જાય છે ને ત્યારે જીવન એનું બદલાઈ જાય છે. અને તે વખતે એમ કરતા 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 લેવા જાય, પાછા પોતાના ઘરે સભા થાય, પછી જમાડે બધાને અને પાછા મૂકી આવે. એમ કરતા 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 એમને પોતાના શારીરિક જીવનની અંદર કેન્સરની તકલીફ આવી. હવે આ તો કઠણ કાળ આવીને ઉભો રહ્યો, છતાં પણ એમના મનની અંદર એમને ક્યારેય કોઈ દિવસ એવો વિચાર આવ્યો નથી કે મેં આ સત્સંગનો વિકાસ કરવા માટે થઈને આટલું બધું કર્યું અને મને
અરે ખુદ પ્રમુખ સ્વામી મહારાજ પધારવાના હતા ત્યારે બધી જ વ્યવસ્થા એ હોસ્પિટલના બિછાને સૂતા સૂતા ફોન દ્વારા ક્યાં બાપાનો ઉતારો, ક્યાં આગળ એમનું જમવાનું, ક્યાં પૂજા કરવા જશે, કયા હોલમાં સભા રાખવાની છે, કેટલા સ્વયંસેવકો જોશે, જેને રસોઈની સેવા કોણ કોણ કરશે, બધું જ એક આવી બીમારીની પથારીમાં રહીને પણ એમણે કર્યું. અને જ્યારે પ્રમુખ સ્વામી મહારાજ પોતે અને પૂજ્ય વિવેક સાગર સ્વામી મને જ્યારે મળવા ગયા ત્યારે સ્વામીની આંખના ખૂણા ભીના થઈ ગયા કે આ ભગવાનજીભાઈ પોતે આટલું સરસ કાર્ય કરે છે અને કાર્યકર છે, નિષ્ઠાવાન હરિભક્ત છે, અને એમને આવું દુઃખ આવ્યું. સત્પુરુષનું હૃદય તો અતિ કોમળ હોય છે. અને ત્યારે ભગવાનજીભાઈએ કહ્યું કે સ્વામી મને કોઈ દુઃખ છે જ નહીં, આ તો જે કંઈ આવ્યું છે એ શરીરમાં આવ્યું છે, પણ મારાથી તો અત્યારે આપ પધાર્યા છો તો જે કંઈ સેવા બની આવી છે એમાં મારી કાંઈ ક્ષતિ રહી ગઈ હોય તો મને માફ કરજો, પણ મને કોઈ પણ પ્રકારનું દુઃખ નથી. જો આવો કઠણ કાળ આવે પણ સત્પુરુષનો સંગ એ વ્યક્તિના જીવનની અંદર એને જરૂર બળ અને પ્રેરણા આપે જ છે. એટલે એટલા માટે થઈને આપણે વિચાર કરવાનો કે સંગ સારો હશે ને તો એના કારણે કરીને જીવનની અંદર કઠણ કાળ હોય કે કઠણ દેશ હોય કે પછી ક્રિયા પણ કઠણ થતી હોય, અશુભ ક્રિયા થતી હોય, તો પણ આજે ઘણા બધા સત્સંગીઓ પોતપોતાના ધંધા માટે થઈને ત્યાં આગળ સબવેની મોટા મોટા સબવે ચલાવતા હોય છે. એ પોતે તો નથી કરતા હોતા પણ બીજા બધા માણસો પાસે કરાવે અને એની અંદર પોતે પોતાનું આજીવન જેને કહેવાય કે ચલાવી શકે એ પ્રકારની આવક આવે તો પણ કહેવાય છે કે એમના જીવનની અંદર વર્તમાનનો દ્રઢાવ ક્યારે બદલાય નહીં. અમારા અહીંયા મહેસાણાની અંદર એક વિષ્ણુભાઈ પ્રજાપતિ છે અત્યારે પણ, અને ત્યાં આગળ ગંગા મૈયા સોસાયટીની બાજુમાં એક નાની એવી પતરાની કેબિન પાનના ગલ્લાની નાખેલી. સવારથી સાંજ સુધી કેટલા બધાને એ મસાલાવાળા કે પછી તમાકુવાળા પાન બનાવી દે, તદુપરાંત ત્યાં આગળ 135નો મસાલો પણ બનાવી દે. આવું બધું કરતા હતા. પણ એણે કીધું કે સ્વામી જ્યારથી આ મેં ગલ્લો ચાલુ કર્યો ત્યારથી હું સત્સંગમાં જોડાયો છું ને સત્સંગના કારણે કરીને મને કોઈ દિવસ એવો વિચાર નથી આવ્યો કે લાવો એકાદી વખત આ ચાખી તો જો આ કેવું લાગે છે, એવો પણ સપનમાં વિચાર આવ્યો નથી. એનું કારણ શું આવ્યું તો કે સત્પુરુષનો સંગ. સંગનો અર્થ એવું નથી કે જોડે ને જોડે જ ફરતા હોય, પણ એને મનાવવું જોઈએ કે હું જે સત્પુરુષને સંગે છું, જે ભગવાન સ્વામિનારાયણને આશરે છું, મારે મારા જીવનની અંદર મારું જીવન શુદ્ધ ને પવિત્ર રાખવાનું છે, અને તો જ મારા ઈષ્ટદેવ અને મારા ગુરુ હરિ પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજ રાજી થશે. એટલે એને કરીને આપણે સમજી શકીએ છીએ કે મૂળ વાત આવીને ઊભી રહે છે સંગની અંદર. આપણે જાણીએ છીએ કે વિહારીલાલજી મહારાજે સંગની બાબતમાં પણ કીધું છે ને કે માણસોના ઘરની અંદર પહેલાના સમયની અંદર કાથીના કે સૂતરની આટીના ગૂંથેલા ખાટલા હોય, પણ એ ખાટલાની અંદર માકડનો ઉપદ્રવ થયો હોય. આ તો 84 લાખ જાતની ખાણ છે, એટલે એની અંદર તો જીવ ગમે તે યોનિની અંદર જન્મ લે. માકડની પ્રકૃતિ કેવી કે આપણા શરીર ઉપર આવીને લોહીનો ટચ કર્યો ભરી અને લોહી પી લે અને પછી પાછું જઈ અને જ્યાં એ દોરીઓની અંદર વચ્ચે જગ્યા હોય ને ત્યાં હંતાઈ જાય. હવે આપણે જાણીએ છીએ કે ખાટલાને માકડનો સંગ થયો અને પછી તો સવાર પડતા વાત કરે ઘરે કે ભાઈ આજે આખી રાત સુવા દીધા નથી, અને એના કારણે કરીને તે વખતના સમયની અંદર ઘરના માણસે ખાટલાને તડકે નાખે.
હવે માકડના કારણે કરીને ખાટલાને ગરમી સહન કરવી પડે છે. એ તો બરાબર છે, પણ જૂની જમાનાની મહિલાઓ પણ એવા હતા કે બરાબરનો તડકે તપે ને પછી એ જેને કહેવાય ને કે લાકડી કે પરોણો લઈને બરાબરના ખાટલાને જુડે, એ જે ઝૂલ બાંધેલી હોય ને એને બરાબરના જોડે એટલે એમાંથી જ્યાં આગળ જેટલા હોય એટલા માકડ બધા નીકળી જાય. પણ એક માકડ જેવી નાની વસ્તુનો સંગ જ્યારે ખાટલાને થયો ને ત્યારે ખાટલાને માર ખાવો પડે છે. એટલે આપણે બહુ ધ્યાન રાખવાનું છે. સત્સંગની અંદર આપણે આવ્યા છીએ ત્યારે આપણને લાગે કે આપણી ઈચ્છા પ્રમાણે, આપણી મરજી પ્રમાણે આપણને હરવા ફરવા કે પછી બધી પ્રકારનો આપણને આનંદ કરાવે છે, એટલે આના જેવા કોઈ નહીં એવું આપણને લાગે. પણ સ્વામી કહે છે કે એમાં આપણે વિચાર કરવો પડે કે આપણને અવળે રસ્તે તો નહીં લઈ જાય ને. જેમ ગુણાતીતાનંદ સ્વામીના વખતની અંદર ગુજરાતમાંથી બે ભાઈઓ ગુણાતીતાનંદ સ્વામીનો સમાગમ કરવા માટે જુનાગઢ આવેલા અને જુનાગઢની અંદર ચાલતા ચાલતા આવ્યા હશે એટલે અંદર સભા મંડપમાં અંદર પ્રવેશ કરે છે. ત્યાં એક સાધુ ત્યાં બેઠા હતા. એને તરત ખબર પડી કે આ છે ગુજરાતના. એટલે ધીરે રહીને કે આવો આવો ભગત જય સ્વામિનારાયણ, તમે તો બહુ દૂર દેશાવરથી આવ્યા લાગો છો. હા સ્વામી, આવો તારે મારે ઓરડે હાલો, નાહી ધોઈને સરસ મજાનો ચા પાણી નાસ્તો કરી લો. ત્યારે એ બે ભગત હતા ને બે જણાને આ પ્રમાણે કહ્યું ત્યારે એકે વિચાર કર્યો કે ભાઈ નાસ્તા પાણી તો પછી આપણે ગમે ત્યારે થશે, પણ અત્યારે આવ્યા છીએ તો આપણે ગુણાતીતાનંદ સ્વામીનો સમાગમ કરવા અને દર્શન કરવા. એટલે ઠાકોરજીના તો દર્શન થઈ ગયા છે, પણ હવે સ્વામીના દર્શન કરીએ. એક જણાને એવો વિચાર આવ્યો અને બીજો જે હતો એને વિચાર એવો આવ્યો કે અરંતારે પહેલા નાસ્તો કરી લઈએ અને સંજીવની મળી જાય તો સારું. એટલે એ સંત છે એક જણને લઈને ત્યાં ગયા પોતાના આસને અને ત્યાં આગળ નાસ્તા પાણી ચા પાણી કરાયા. અને આ એક જણ જે હતા એ પોતે ગુણાતીતાનંદ સ્વામી પાસે જઈને દંડવત કરે છે. ત્યારે સ્વામીએ અંતર્યામીપણે કીધું. સ્વામી કહે તમે બે જણા આવ્યા હતા ને, એકલા કેમ, બીજો ક્યાં ગયો? અને ત્યારે ગુણાતીતાનંદ સ્વામીને ઓલા હરિભગત એમ કહે છે કે બાપા એમને એક સંત મળ્યા ને, તો એ સંતે એમ કહ્યું કે ચાલો ને થાક્યા પાક્યા આવ્યા છો તો ચા પાણી કરી લો. એટલે એમની જોડે એમના આસને ગયા છે. અને ત્યારે ગુણાતીતાનંદ સ્વામી પોતે બોલ્યા કે ગયો અને ગયો. જો યાદ રાખીએ સત્પુરુષનો સમાગમ કરવા માટે પણ આપણે આવ્યા હોઈએ ત્યારે આપણી પોતાની વ્યક્તિગત ઇન્દ્રિયોને સંતોષ આપે વ્યવસ્થાની દ્રષ્ટિએ બધી પ્રકારે એ જો મળી જાય અને સત્પુરુષ રહી જાય તો પણ સ્વામી કે એને દેશકાળ લાગતા વાર લાગતી નથી. આપણે આ સત્સંગની અંદર જોયું ને કે યોગીજી મહારાજે રાતોની રાતો સુધી વાતો કરી અને કેટલો ભાવિ સંકલ્પ એમના અંતરની અંદર રમ્યા કરતો કે મારે ગઢડાના કળશ વખતે 51ને દીક્ષા આપી છે, પરંતુ દીક્ષાએ લઈ લીધી. તેમ છતાં પણ યોગીજી મહારાજનો જેમ છે તેમ એમને અંતરથી સંગ નહોતો. જ્યારે આપણા સદગુરુ સંતો જે અત્યારે વિદ્યમાન છે બધાને કેવું મનથી, વચનથી અને કર્મથી એ યોગી બાપાની સાથે જ જોડાયેલા. જ્યારે આ લોકો તો બધા ત્યાં આગળ રહેતા હતા દાદર મંદિરની અંદર, તો રોજ નવા નાસ્તા આવે, બટાકા પૌવા આવે, બટાકા વડા ને દૂધ ફ્રૂટ સલાડ આવે, આવું બધું તે વખતે આવતું ને એના કારણે કરીને ઇન્દ્રિયોનું પોષણ થયું પણ જીવનું પોષણ ન થયું. અને જીવના પોષણની વાતો પણ એવી રીતે અવળી કરીને એમને એવા જેને કહેવાય ને કે અવળે રસ્તે લઈ ગયા. તો યોગી મહારાજ જેવા પુરુષને
એક એમના જ હાથે દીક્ષા લઈને સંસ્થા અને સત્પુરુષને છોડીને નીકળી જવું પડ્યું. એટલે એટલા જ માટે આપણને કહે છે કે સત્સંગની અંદર આપણે રહીએ છીએ ત્યારે પણ ક્યારેક આવો દેશકાળ લાગી જાય અને એના કારણે કરીને જતા રહે. જેમ સ્વામી કહે છે ને કે સરપણ વિહાય ને ત્યારે 1000 જેટલા ઈંડા મૂકે, પણ એ ગોળ કુંડાળું કરીને જ બેઠી હોય ને એની અંદર એના ઈંડા પડ્યા હોય. સરપણ પોતે એના ઈંડાને સેવતી હોય. એમ કરતા 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 હવે 1000 ઈંડાની અંદરથી તો નાના મોટા એ કણા બહાર નીકળવા માંડે અને ત્યારે એની એ જ સરપણ ભગવાને એ બી કંઈક રચના કરી છે. તો જેટલા કણા એમાંથી ઊભા થાય એને એ સરપણ પોતે ખાઈ જાય. પણ એ કુંડાળાની અંદરથી એકાદો સર્પનો કણો ખબર વગર બારો નીકળી ગયો ને એ સ્વામી કહે છે કે એના જીવનની અંદર એ મણિધર સાથ થાય, બાકી તો બધાય સરપણ ઓળવી જાય. એમ સ્વામી કે આ માયાનું ચક્ર એવું છે, દેશકાળનું ચક્ર એવું પણ છે. આપણને લાગે જ્યારે એવો દેશ અને કાળ અને એવી ક્રિયા હોય ને ત્યારે ક્રિયાની અંદર લેવાઈ જવાય અને લેવાઈ જાય ને ત્યારે પછી એમ થાય મળો આ તો હાલત છે, આવું જ હોય છે બધું, આમાં ક્યાં કઈ ફેર પડે છે એમ સમજીને પછી એની અંદર ભળી જતા હોય છે. પછી તો મનની અંદર કોઈ પણ પ્રકારનો દ્રઢાવ રહે જ નહીં. એટલે સત્સંગની અંદર આપણે આવ્યા ત્યારે વર્તમાન અને જેને કહેવાય કે ભજન સ્મરણનો દ્રઢાવ એ રાખવો હોય તો યોગીજી મહારાજ પોતે કહેતા કે અમે તો જુનાગઢથી આવ્યા એટલે જુનાગઢી સાધુ કહેવાઈએ. એટલે ગિરનારની તળેટી ઉપર જે કંઈ મહાત્માઓ રહે છે એ એની રીતે એનું ભજન કરતા હશે. પણ જુનાગઢી સાધુ એટલે 500 પરમહંસોની અંદર અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીની જીવન સાધના જ આખી જુદી હતી. એટલે એ અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીનો વારસો લઈને એ યોગીજી મહારાજ પોતે વધારેલા અને એના કારણે કરીને યોગીજી મહારાજે પોતે આ બધા જ યુવાનોને જ્યારે સમય મળીને ત્યારે વાતો કરી. આપણી સંસ્થાની અંદર વિવેક સાગર સ્વામીને કોટી અભિનંદન આપવા પડે કે તે સમયે એમને એવો ભદ્ર વિચાર આવ્યો કે જે વાક્ય યોગી મહારાજ બોલ્યા અથવા તો કીર્તનની કડી બોલ્યા એ બધું જ એમણે ડાયરીમાં લખી લીધું છે. અને લખી લીધું છે તો એની અંદર જુનાગઢી રીત કેવી હોય તો કે સાધુ છે એ પ્રમાણે પોતાની પાસે 2 જોડી ધોતિયા અને ગાતરિયા જ રાખે, એકાદો કટકો કદાચ શરીર લૂછવા રાખે, જમવા માટે પત્તર રાખે, પાણી પીવા માટે તુંબડી રાખે. આ પ્રકારની બધી જ વાતો સાધુ જીવનની અંદર ચાલી આવતી વાતો યોગીજી મહારાજ કરતા. અને એ જુનાગઢી વારસો એટલે કે ક્યારેય પણ કોઈ પણ પ્રકારના અભાવ અવગુણની વાત અક્ષર બ્રહ્મના સાનિધ્યની અંદર થઈ નથી. હા, કોઈ કરતો હોય તો એનો એવો સંગી કોઈ મળી ગયો હોય તો થાય. જેમ સ્વામીએ વાત ન કરી, સ્વામી કે અક્ષરના એક રૂવાડે અનંત કોટી બ્રહ્માંડ ઉડતા ફરે છે. અને ગુણાતીતાનંદ સ્વામી તો હૈયાતીમાં જ અક્ષર બ્રહ્મ છે એમ ત્યાં આગળ સત્સંગમાં કહેવાતું. તો એ હરિભગત હશે એ વાતો ચીતો કથા વાર્તા સાંભળીને દરવાજે ગયા. દરવાજે દરવાણી બેઠો હોય એટલે એની અરે વાતો ચીતો કરે એટલે ધીરે રહીને એને મમરો મૂક્યો. એટલે કે આજ તો સ્વામી એવું બોલ્યા કે અક્ષરના એક રૂવાડે અનંત કોટી બ્રહ્માંડ ઉડતા ફરે છે, આપણને તો કંઈ દેખાતું નથી. અને ત્યારે તે વખતનો ઓલો દરવાણી તો દરવાણી, હવે એને શું કરવાનું હોય, દરવાજો ખોલવાનો ને બંધ કરવાનો, એની બુદ્ધિ કેટલી. તો એને શું કીધું કે સ્વામી મોટા ને સ્વામીના ગપ્પાય મોટા. આવું તો કંઈ આપણે જ જોયું નહીં. હવે અક્ષર બ્રહ્મ તો છે જ, પણ કંઈ રૂવાડે કોટી બ્રહ્માંડ ઉડતા ફરે છે. એટલે આવી પ્રકારનો જ્યારે સંગ થઈ જાય ત્યારે એ સંગે કરીને પોતાના જીવનની અંદર
અક્ષર બ્રહ્મ મળ્યા હોય ને તો પણ કહેવાય છે કે એને સમજી શકે નહીં. એટલે એટલા માટે થઈને આપણે કહેવાય છે કે આ સત્સંગની અંદર ભજન સ્મરણ અને વર્તમાનનો દ્રઢાવ રાખવો હોય તો અશુભ હોય ને તો રહેવો મુશ્કેલ છે જ. મહારાજ પોતે કહે છે, પણ આપણે એની અંદરથી એક મર્મ સમજીએ છીએ કે જો સત્પુરુષનો સંગ હોય તો સંગે કરીને દેશ પણ સારો લાગે અને સંગે કરીને કાળ અને ક્રિયા પણ આપણને સારી થઈ જાય અને જીવન ધન્ય બની જાય. એની વિશેષ વાતો આપણે આવતીકાલે કરીશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.